આજે છે રવિવાર અને આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અહીંયા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવાથી, કેમ કે મારો ભાઈ દર રવિવારે અહીંયા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા છે. તેને મને કીધું ચલ દીદી આજે તું પણ આવી મારી સાથે. તો હું ગઈ હતી ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા. દર્શન કરીને અમે બંને બહાર બગીચામાં થોડીક વાર બેઠા હતા અને ત્યાંથી અમારે જવાનું હતું ડીમાર્ટમાં. ડીમાર્ટમાં તો અમે ગયા અને જે નહોતું ખરીદવાનું એ બધી નાસ્તાની ખરીદી કરીને લઈને આવી ગયા. અને જે ખરીદવાનું હતું એ તો લીધું જ નહીં અને અમે શું ખરીદવા ગયા તો બતાવજો. અમારી જોડે થઈ ગઈ હતી એક ટ્રેજડી. અહીંયા અમારે એક કૂતરું છે, એ મારા 2 ક્રોક્સમાંથી એક ક્રોક્સ લઈને જતું ને સોસાયટીમાં શી ખબર ક્યાંય મૂક્યા હોય તો ક્યાંય મારા મમ્મીને મળ્યું નહીં. એટલે પછી મમ્મી કહે કે જવા દે, નવા ચપ્પલ લઈ લેજે. ડીમાર્ટમાં પછી મને ચપ્પલ મળ્યા નહીં. અને અમારા ઘરે અહીંયા ચાલતું હતું થોડુંક પ્લમ્બિંગનું કામ. તમારે જમવામાં એમ બી થોડું લેટ થઈ ગયું હતું તો મમ્મી કે પહેલાં તું બહારથી કપડાં લઈ લે ને પછી પપ્પા આવે એટલે આપણે જમીએ. અને જમીને પછી અમે આરામ કરીએ અને સાંજે પછી મારા ભાઈએ બનાવ્યા મોનેકો પિઝા. અને જો બીજા દિવસે સવારે હું અને મમ્મી બંને પાછા એકલા થઈ ગયા અને મમ્મી જ કરતી હતી જમવાની તૈયારી અને મારો ભાઈ બહેન બંને જતા રહ્યા ઓફિસ. અને જો જમવામાં મમ્મીએ બનાવ્યું હતું બપોરે છૂટી દાળ ભાત કઢી. તો મેં મસ્ત તબિયતથી ખાધું ને પછી રાત્રે અમે ગયા તિબેટન મેળામાં અને ત્યાં પછી મારે લેવાના હતા ચપ્પલ, કારણ કે ડીમાર્ટમાં મળ્યા નતા. તો પપ્પા કે ચાલ તને ચપ્પલ લઈ આપું. તો અમે ચપ્પલ લીધા અને પછી બીજી બધી થોડી ઘણી ખરીદી કરી. અને આની સાથે આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.